આપનું નામ? ચૌહાણ જગદીશ ગોવિંદભાઈ, મહામંત્રી બોટાદ શહેર ભાજપ પૂર્વ અને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન કારોબારી સભ્ય. તમે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. શું ફરિયાદ છે? કોના વિરુદ્ધ કરી છે? શું કારણે કરી છે? આજ રોજ 12:45-48 આજુબાજુ મારે એક કોલ આવ્યો. એમાં મને મારી નાખવાની ધમકી આપી ને અગાઉ અવારનવાર અઠવાડિયેથી મને ફોન કરીને દીમાં 2-3 વાર ફોન કરીને કહે છે, ભાઈ તમે કાં છો અને શું છે, તમને ઉઠાવી લેવાના છે, લઈ જવાના છે, એવી બધી ધમકી આવતી. કોના દ્વારા? શું નામ? બોટાદ પાળિયાદ કાળુ જયંતિભાઈ ઘોડકિયા. શું કારણે તમને ફોન કરીને ધમકાવે છે? પૈસાની લેતી દેતી હતી. એ સિવાયમાં હું એમાં 1 રૂપિયો મેં લીધેલો નહોતો. મને મારી ઉપર આક્ષેપ કેવો નાખે છે, ભાઈ આ પૈસા તમારે આપવા પડે મને. તમને જાનથી મારી નાખવાની ધમકી આપી એને લઈને બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. શું કહેશો? બોટાદ પોલીસ સ્ટેશનની અંદર મેં આજ રોજ ફરિયાદ કરી દીધી. એસપી સાહેબને મળીને હું એમને રેકોર્ડિંગ છે મારી પાસે, સાહેબને સંભળાવ્યું એટલે મેં રેકોર્ડિંગ રાખીને બોટાદ ટાઉનમાં ફરિયાદ કરેલ છે. શું માંગ છે? મારી માંગ એક છે, આવા અવારા તત્વો આની પહેલા એના જે બેકગ્રાઉન્ડ જોવે તો ઘણા એના કેસ એવા છે. દાખલા તરીકે બોટાદનું ભદ્રવાડી ગામ અપહરણ કેસમાં એ ભાઈ સામેલ છે. આવા અનેક કૃત્ય કરેલા છે. આવા લોકોને કડકમાં કડક સજા થાય મારી માંગ છે.